લેવા આવી ગયા છે આજે. ગુડ મોર્નિંગ દોસ્તો, મારું નામ અનિલ છે ને હું શું છું. તો આજે રજાનો દિવસ છે તો હજી આજે કેવું થયું ખબર આમ જો 12 વાગે તમારો નાસ્તો શરૂ થશે. ભાખરી ચા શાક ખાવું હોય તો મુખવાસ ને સેવડો પૌવાનો સેવડો બોલાય ગયો. આ શું કહેવાય ખારી બધો છૂટક નાસ્તો છે. રજા હોય ને એટલે બપોરનું અને સવારનું બે કાર્ય હોય. જમવાનું અને નાસ્તો બે ભેગો થઈ જાય એટલે બંને ભેગો હોય. ચાય આવે અને સબ્જી બી થઈ જાય, ત્યારે આવે શાક બી બની જાય. બરાબર. આજે રવિવાર એટલે કઈ ખાસ છે નહીં. અત્યારે નવરા થયા હતા અને વાગ્યા છે 4 જેવું ને લાગી હતી ભૂખ. કેમ કે બપોરે સવારનું બપોરનું બંને ભેગું થઈ ગયું હતું. તો હવે બનાવવાની છે આપણે બટાકાની ચિપ્સ. તો બધું લઈ આવ્યા છે બરાબર. બધી સામગ્રી આવી ગઈ છે બરાબર. હવે બધું રેડી કરી બનાવી. તો આપણે બનાવવાનું છે અહીંયા. તો આપણે બનાવવાની છે બટાકાની ચિપ્સ. જો બટાકા રેડી કરી નાખ્યા છે બરાબર. હમણાં લઈ આવીએ આપણે એનું મશીન ને એવું બધું, પછી બનાવી બટાકાની ચિપ્સ. હા, મશીન ક્યાં છે શરૂ. તો છે ને આવી રીતે પાડવાની હોય છે. આમાં બટાકા મૂકી દઈએ એટલે બની જાય. આપણે છોટી જાવ બહુ જરૂર. જો આવી રીતે આમાં શેપ બને થઈ જાય ને ઓરિજિનલ શેપ જેવી. કાંઈ ન ઘટો આમાં પછી બને નાનો સાપ. આપણે ચિપ્સ જ ખાવાની હતી, બટાકાની ચિપ. તપકીનો લોટ નાખવાનો છે એટલે છે ને કરકરી થાય. આમાં મસ્તીની કરકરી થાય. ઓકે, એમ તો નમ્રતા બનાવી દે. નવરા વિડીયો સારો બને ને એટલે આ બનાવવા. વાંધો આવે નહીં. આપણે રસોઈયા પાકા થઈ જશો આપણે. ફ્લાવરનો લોટ આમાં ભેળ્યો હોય ને એટલે થોડુંક તેલનો કલર બધું કરી હોય. થોડોક કલર ખરો ચાલે જે લાલ જેવી ન થાય ને ત્યાં આનો ફ્રાય કરવાની. થોડીક ધીમા કાપે કરવાનું એટલે બહુ મસ્ત થાય. જેમ ધીમો કાપો ને એમ મસ્ત થાય. અંદરથી ક્રન્ચરી અને મસ્ત બનશે આપણે. જો આવી રીતે જે ભળી દઈએ ને એટલે છે ને ક્રન્ચી અને ચટપટ થાય. એમાં કાંઈ ઘટે નહીં. આમાં એવો ફટાકા ફૂટો તેલમાં ફટાકડા ફૂટે ને જીવાળી
તો આવી રીતે તળીને તૈયાર થઈ ગઈ છે આપણી ચિપ્સ, બરાબર. હવે મેં લીંબુ નાખી દીધું છે. મેગી મસાલાની જગ્યાએ છે ને આવડો મસાલો નાખવાનો છે આપણે. આ ઘેરે બનાવ્યો છે, જીરું મરચું ચટણી મસ્ત મજાની થઈ છે બાકી. હવે આ સોસ કરતે હોય ને એકને જ ખાવાનો છે આપણે. હું કાંઈ સોસ ખાતો નથી. લે ખાતો કરો હતું એક નંબર ને એમ છે. ત્યારે ગુડ ઇવનિંગ ગાઈઝ. ગાઈઝ અમે છે ને નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ દિવાળીની શિરોડી, દાદાનો શણગાર, મંદિરની બધી વસ્તુ લેવા. તો હાલો લેવા આવી ગયા છે આજે. ગયા છે હવે ડેકોરેશનની વસ્તુ લેવા માટે. આમાં તો ખરીદી કરી મસ્ત વસ્તુ આ બધી મળે.